જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળના મુદ્દા વિશે ચર્ચા કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે જોયું કે ઇલ્તુત્મિશે પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા પોતાની કાબિલ પુત્રી રજિયાને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. એટલે કે ઇલ્તુત્મિશ બાદ તેની પુત્રી રજિયા એ તેના ગાદી પર આવી, જેનો સમયગાળો છે 1236 થી 1240. તો ઇલ્તુત્મિશના અવસાન બાદ થોડા સમય બાદ જ તેની પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. એ રજિયા સુલતાના પ્રથમ મહિલા શાસક અને અંતિમ પણ મુઘલ સામ્રાજ્ય મુસ્લિમ એટલે કે દિલ્હી સલ્તનત સામ્રાજ્યમાં દિલ્હીની ગાદી પર આવનાર પ્રથમ મહિલા શાસક અને અંતિમ મહિલા શાસક પણ રજિયા. તો આ રજિયાનો ચિત્ર બતાવવામાં આવ્યું છે. તેના સમયના ઇતિહાસકાર મિન્હાજ-એ-સિરાજ પણ સ્વીકારે છે અથવા તો નોંધે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. એટલે ઇતિહાસકાર નોંધે છે કે એના બધા જે ભાઈઓ હોય તેમાંથી રજિયા સુલતાના ખૂબ જ કાબિલ એટલે હોશિયાર અને બહાદુર હતી. આમ છતાં એ એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મેળવી ખૂબ જ મુશ્કેલ હતી, કારણ કે ત્યાંના દરબારીઓ હતા તેઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા, કારણ કે મુસ્લિમ સામ્રાજ્યની અંદર સ્ત્રીઓને પડદા પ્રથા હતી, બરાબર. તો આ રજિયાએ પડદા પ્રથાનો ઇનકાર કર્યો, એટલે પડદા પહેર્યા વગર અને પુરુષોની જેમ માથા પર પગ એટલે કે આ મુગટ પહેરીને તે યુદ્ધ મેદાનમાં જતી અને પુરુષોનો વેશ ધારણ કરતી. એટલે ત્યાંના દરબારીઓને તે પસંદ હતું નહીં. એટલે કે જ્યાં અમીરો હતા, એના પિતાએ 40 અમીરો બનાવ્યા હતા, એ લોકોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોને તેના શાસનનો અંત આણ્યો, એટલે રજિયાની હત્યા કરી દીધી. અને તેના અવસાન બાદ 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અંધાધૂંધી એટલે કે ગેરવહીવટ ચાલ્યો અને અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી પર બેસાડી દીધો અને નાસિરુદ્દીને 21 વર્ષ સુધી શાસન કર્યું. અને ત્યારબાદ તેનું અવસાન થતાં તેનો વજીર ગિયાસુદ્દીન બલબન એ ગાદી પર આવ્યો. તો આ ગિયાસુદ્દીન બલબને જે ચેહેલગાન ઇલ્તુત્મિશે જે 40 દળોની સ્થાપના કરી હતી અમીરોને, એનો નાશ કરી દીધો અને શાસનતંત્ર પરથી જે અમીરોની પકડ હતી કે અમીરોનું ચાલતું હતું એને હળવી કરી દીધી અને રાજાનું સ્થાન ખૂબ જ મજબૂત બનાવ્યું કે રાજા કે ને હવે એમ જ થાય. હવે બલબન એ સાહિત્ય કલાનો પોષક પણ હતો. 22 વર્ષ સુધી તેણે પોતાનું શાસન કર્યું અને ત્યારબાદ દિલ્હીની સલ્તનત પર ખિલજી વંશની સ્થાપના થાય છે. ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 સુધી. અહીંયા પણ આપણે ચિત્ર જોઈ રહ્યા છે કે ઘાટો લીલો એ ખિલજી વંશ અને ખંડણી રાજાઓ એ આછો લીલો વિસ્તાર. ખંડણી રાજાઓ એટલે કે એના ગુલામો, એના સુબાઓ, કે ત્યાં એ લોકોને બધા રાજ્યો સોંપેલા હતા. હવે ખિલજી વંશનો સ્થાપક હોય છે જલાલુદ્દીન ખિલજી, જેનો સમયગાળો ફક્ત 6 વર્ષનો હોય છે, કારણ કે એ જ્યારે શાસક બન્યો બલબનને હરાવીને ત્યારે તે 70 વર્ષનો હતો. અને ત્યાર પછી આવે છે અલાઉદ્દીન ખિલજી, જે તેનો ભત્રીજો અને તેનો જમાઈ પણ હોય છે.
જલાલુદ્દીન ખિલજીએ ખિલજી વંશની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષ બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખિલજી આવ્યો, જેણે પોતાનો ઘણો મોટો રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. અલાઉદ્દીન ખિલજી, જેનો સમયગાળો સૌથી મોટો ગણાય છે 1296 થી 1316 સુધીનો. અહીંયા એનો ચિત્ર દર્શાવ્યો છે અલાઉદ્દીન ખિલજી. જે તમે પદ્માવત પિક્ચર જોયું છે તેમાં અલાઉદ્દીન ખિલજીનું કેરેક્ટર આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. તો અલાઉદ્દીન ખિલજીએ ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્ય વિસ્તાર કર્યો. આપણે ગુલામ વંશનું સામ્રાજ્ય જોયું તો આ બાજુ પશ્ચિમ બંગાળ, અસમથી આ બાજુ પાકિસ્તાન સુધીનું આપણે જોયું. જ્યારે અલાઉદ્દીન ખિલજીનો વિસ્તાર ઉત્તર ભારત, પછી ગુજરાત આવી ગયું અને દક્ષિણ ભારત પણ વિજય પ્રાપ્ત કરી લીધો. અને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. એટલે કે પહેલાંના સમયમાં સેના કેવું હતું કે યુદ્ધ પૂરું થાય એટલે પોતપોતાને ઘરે જતા રહેતા. અને ઇલ્તુત્મિશે જે ઇક્તા પ્રથા હતી, એટલે કે જમીનદાર, બરાબર, તે એ ઇક્તા પ્રથા એટલે કે એક વ્યક્તિને ચોક્કસ શરતોને આધીન જમીન અથવા જમીન મહેસૂલ આપી દેવામાં આવતી. એટલે એ પ્રમાણે એને આપવામાં આવતું. જ્યારે અલાઉદ્દીન ખિલજીએ ઇક્તા પ્રથા બંધ કરી અને સૈનિકોને રોકડા પગાર આપવાનો શરૂ કર્યો. અને અત્યારે જે આપણે આર્મીઓને કેવું ત્યાં આગળ રહેવું પડે, બરાબર, જે તે સ્થળે એવી રીતે છાવણીઓ હોય ત્યાં, એવી રીતે અલાઉદ્દીન ખિલજીએ પણ આ સ્થાયી સેનાની શરૂઆત કરી. ત્યારબાદ તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. એટલે કે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે. એટલે કે અલાઉદ્દીન ખિલજી સૈનિકોને જે ઘોડા આપતા હતા એ ઘોડા તેના સૈનિકો વેચી દેતા હતા અથવા તો તેના કોઈ વેપારીઓને ભાડે આપી દેતા હતા. એટલે જ્યારે યુદ્ધના સમયે એ લોકો બીજા ઘોડાઓ અથવા તો ટટ્ટુ લઈને આવી જતા હતા. તો આ પ્રથાને બંધ કરવા અલાઉદ્દીન ખિલજી એટલે કે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પ્રથાની શરૂઆત કરી. કે આપણે જોયું કે સૈનિકોને યુદ્ધ માટે શ્રેષ્ઠ જાતવાન ઘોડાઓ, પાણીધાર સરકારી ઘોડાઓ રાખવા માટે વેતન પણ મળતું હતું, બરાબર. પણ આ જે સૈનિકો હતા એ આ ઘોડાઓને વેચી દેતા અથવા વેપારીઓને ભાડે આપી દેતા હતા. તો અલાઉદ્દીન ખિલજીએ આ બધું રોકવા માટે ઘોડા ઉપર એક દાગ અથવા તો છાપ, મોહર મારી દેતા, જેને કારણે ઘોડા જ્યાં પણ જાય ત્યાં ખબર પડી જાય કે આ ઘોડા સૈન્યનો છે, એટલે આર્મીનો છે, સૈનિકોનો ઘોડો છે. અને ત્યારબાદ ચહેરા પદ્ધતિની શરૂઆત. ચહેરા અથવા હુલિયા પ્રથા. હુલિયા પ્રથા એટલે કે જે સૈનિકોને ભરતી કર્યા હોય એ સૈનિકોને આખો બાયોડેટા, બરાબર, એની આખી ડિટેલ એ અલાઉદ્દીન ખિલજી પોતાની પાસે રાખતો હતો. જેના કારણે જેટલા પણ સૈનિકો હોય, બરાબર, એ સૈનિકો એની નોંધ તેની પાસે રહેતી હતી. અને સૈનિકોની માટે કેટલાક શરતો, નિયમો પણ તેણે બનાવેલા હતા. આ ઉપરાંત તેણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. ભાવ નિયમન એટલે કે બજારમાં જે પણ વસ્તુ વેચવામાં આવે તેનો ભાવ એ સુલતાન નક્કી કરતો. તો અલાઉદ્દીન ખિલજીને આ સૈનિકોને પગાર આપતા, એ પગારમાં તેનું ગુજરાન ચલાવવામાં નહોતું આવતું. ગુજરાન એટલું ચાલી ન શકે એ માટે તેણે બજાર નિયંત્રણ પણ કંટ્રોલિંગ કર્યું. જેમ કે વેપારીઓ વસ્તુ ખરીદવા જાય તો તેને મોંઘી પડે નહીં, એટલે વેપારીઓનું પણ સચવાઈ રહેતું. એટલે કે બજારમાં સુલતાન એ બધી વસ્તુઓનો ભાવ નક્કી કરતો. અને ત્યારબાદ સંગ્રહખોરી નિયમન એટલે
સુલતાનને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુનો તેઓ વેપારીઓ સંગ્રહ કરી શકતા નહીં. અને તોલ માપમાં કોઈ વસ્તુ ખરીદવા જાય ત્યારે તોલ માપની અંદર જેટલી વસ્તુ ઓછી આપવામાં આવતી એટલું માંસ એ વેપારીઓમાંથી કાઢી લેવામાં આવતું. તો જેના કારણે કોઈ પણ વેપારી તોલમાપમાં ઓછી વસ્તુ આપી શકતો નહીં હતો. આ રીતે તેના ખૂબ જ વહીવટી સુધારા, ખૂબ જ સુંદર એવા વહીવટી સુધારા કર્યા. અને ત્યારબાદ તે જમીન મહેસૂલ આપણે જોયું કે 6ઠ્ઠો ભાગ ઉઘરાવતા, બરાબર. આપણે પહેલાંના જમાનામાં 6ઠ્ઠો ભાગ ઉઘરાવતા. જ્યારે આ અલાઉદ્દીન ખિલજી એ જમીન મહેસૂલનો અડધો ભાગ ઉઘરાવતા, એટલે કે જેટલી આવક થાય એના 50% એ પોતાની મહેસૂલ તરીકે લઈ લેતો હતો. કારણ કે એ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે તેની પાસે એટલા બધા રૂપિયા ન હતા અને એને આખા ભારત પર પોતાનું સામ્રાજ્ય ચલાવવું હોય છે. એટલા માટે તે તેના સસરા એટલે કે જલાલુદ્દીન એની હત્યા કરીને પછી ખિલજી વંશ ઉપર આવ્યો. હવે ખલજી વંશના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક વંશની શરૂઆત કરનાર કોણ હતો? ગિયાસુદ્દીન તુગલક. હવે આપણે તુગલક વંશ વિશે માહિતી મેળવીએ. તો તુગલક વંશ ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધીનો, બરાબર. તો તુગલક વંશની સ્થાપના કોણે કરી? તો ગિયાસુદ્દીન મોહમ્મદ તુગલકે કરી, જેણે દિલ્હીની સલ્તનતમાં તુગલક વંશના શાસકોમાં સૌથી વધારે સમય સુધી એણે શાસન કર્યું અને ઉદાર નીતિ અપનાવી. અહીંયા તુગલક વંશનો રાજ્ય વિસ્તાર જોઈએ છે આપણે. ઘણો બધો રાજ્ય વિસ્તાર છે. તુગલક વંશના શાસન હેઠળનો વિસ્તાર આપ્યો છે. નો સમયગાળો 1320થી 1413 સુધી, જ્યારે ગિયાસુદ્દીન તુગલક 1325 સુધી રહ્યો. આપણે આગળની માહિતી મેળવીએ. અલાઉદ્દીન ખિલજીના સમયમાં પંજાબના સુબા કાર્ય કર્યું હતું. એટલે સુબા તરીકેનું કાર્ય એ ગિયાસુદ્દીન તુગલક કેવી રીતે આવ્યો? તે અલાઉદ્દીન ખિલજીનો સુબો હતો અને પંજાબના સુબા તરીકે એણે કાર્ય કર્યું હતું. અને અનેક મોંગલ આક્રમણોને તેણે બચાવ્યા. વાયવ્ય સરહદેથી એ આગળ આવશે, મંગોલ આક્રમણો એ થયા હતા અને એનાથી એણે બચાવ્યું હતું અને 29 વખત તેણે સામનો કર્યો હતો. ત્યારબાદ તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એ એક પ્રતિભાવંત સુલતાન હતો. હા, આપણે જે વાત કરીએ છીએ મોહમ્મદ બિન તુગલક એ સૌથી શક્તિશાળી રાજા થઈ ગયો. તેના સમયમાં તેણે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી, એટલે પરિવર્તનો કર્યા. જેમ કે રાજધાની એને દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર કર્યો. એટલે છેક દિલ્હી, દૌલતાબાદ એટલે આ બાજુ દક્ષિણ ભારતની અંદર આવેલું છે, દક્ષિણ ભારતમાં. તો તે સમયે તો બધા જે ધર્મગુરુઓ છે, રાજનેતાઓ છે, એને બધાનો પોતાનો સગળો સામાન લઈ અને દૌલતાબાદ સુધી જવું પડ્યું. અને ફરીથી પણ એને દૌલતાબાદથી ફરી દિલ્હી રાજધાની કરી. પછી પ્રતિક મુદ્રા પ્રયોગ એટલે કે તેણે ચલણી નાણાં એ યોજનાને પ્રતિક મુદ્રા યોજના તરીકે ઓળખાય છે કે ચલણી નાણાં એને અમલમાં મૂક્યા. પરંતુ મોટાભાગની જે યોજનાઓ હતી તે વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. એટલે આમ તો શું થયું, તેણે ઘણો બધો વિસ્તાર મેળવ્યો તો ખરો જ, પરંતુ તેના જે યોજનાઓ હતી એ યોજનાઓ સમજવાની અને અમલ કરવાની ક્ષમતા એ તેના અધિકારીઓમાં નથી.
અને આ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે પણ સ્થાન પામી છે. તેના સમયમાં આફ્રિકન મુસાફર પ્રવાસી ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાતે આવેલો હોય છે. તો એ આપણે જોયું કે કેટલાક પ્રવાસીઓ એ આપણા ભારત દેશમાં આપણે જોયું ફાહિયાન છે, હ્યુએન સાંગ છે, એ બધા આવ્યા જેને પ્રવાસ ડાયરીમાં જે તે રાજાઓનું સામ્રાજ્ય વિશે તેની શાસન વ્યવસ્થા વિશે લખ્યું છે. તો એના સમયમાં કોણ આવ્યું હતું? ઇબ્ન બતુતા, આફ્રિકન મુસાફર. હવે તેના અવસાન બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદી આવ્યો અને ફિરોઝ શાહ અને તેના અવસાન બાદ નાસિરુદ્દીન મુહમ્મદ જે તુગલક વંશનો અંતિમ શાસક હતો ત્યારે તૈમૂર લંગે ઈસવીસન 1398-99માં દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક વંશ સત્તા પૂરતો મર્યાદિત રહી ગયો. બરાબર, એટલે તૈમૂરે આક્રમણ કર્યું અને દિલ્હીને લૂંટી લીધું, એટલે એની પાસે હવે કંઈ એટલા બધી રૂપિયા રહ્યા નહીં, સત્તા સંપત્તિ રહી નહીં, અને આ રીતે તુગલક વંશનો અંત આવ્યો. હવે આપણે જોઈએ સૈયદ વંશ, જેનો સમયગાળો છે 1414થી 1451. દિલ્હી સલ્તનત પર ચોથો રાજવંશ હતો અને તુગલક વંશ પછી તેનું શાસન હતું. ઓટ્ટોમન જાતિનો છેલ્લો વંશ હતો. એટલે તુગલક વંશના શાસન બાદ ખિજ્ર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. આપણે જોયું કે આગળ સૈયદ વંશ તુગલક વંશમાં ફિરોઝ શાહ હતો અને ત્યારબાદ નાસિરુદ્દીન, અને હવે સૈયદ વંશમાં ખિજ્ર ખાન. એણે સૈયદ વંશની સ્થાપના કોણે કરી? તો ખિજ્ર ખાને. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ, એટલે સૈયદ વંશમાં સમાપ્ત થઈ જાય છે. એની બહુ માહિતી અહીંયા આપણને આપી નથી કે સૈયદ વંશ બાદ લોદી વંશની સ્થાપના થાય છે. સૈયદ વંશમાં ખિજ્ર ખાં, મુબારક શાહ, અલાઉદ્દીન, આલમ શાહ, બરાબર, આ બધાએ શાસન કર્યું. અને ત્યારબાદ આવે છે ઇબ્રાહિમ લોદી, જે લોદી વંશનો અંતિમ શાસક ગણાય છે. એની આપણે માહિતી મેળવીશું. તો સૈયદ વંશ બાદ બહલોલ લોદી એ લોદી વંશની સ્થાપના કરે છે. અને ત્યારબાદ મુગલ આજે દિલ્હી સલ્તનત છે તેનો અંત આવી અને મુગલ સામ્રાજ્યની સ્થાપના થાય છે. તો બહલોલ લોદી જેનો સમયગાળો છે 1451થી 1489 સુધીનો. લોદી વંશનો અહીંયા આપણે ચિત્ર જોઈ રહ્યા છે. મિત્રો, અત્યાર સુધી જે રાજાઓ થઈ ગયા એ તુર્ક રાજાઓ હતા, જ્યારે આ બહલોલ લોદી એ અફઘાન સામ્રાજ્ય અફઘાન હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ અહીં આપવામાં આવ્યું છે કે લોદી વંશમાં 3 રાજાઓ થયા: સુલતાન બહલોલ લોદી, સિકંદર લોદી અને ઇબ્રાહિમ લોદી. તો બહલોલ લોદીએ સ્થાપના કરી અને સિકંદર લોદી એના પછી બહલોલ લોદીના મોત બાદ એનો પુત્ર સિકંદર લોદી, અને ત્યારબાદ આવે છે ઇબ્રાહિમ લોદી, જે સિકંદર લોદીનો પુત્ર અને લોદી વંશનો અંતિમ શાસક. હવે પ્રમુખ અફઘાની સરદાર દૌલત ખાં લોદી અને ઇબ્રાહિમ લોદી ના કાકા અમલ ખાંએ ઇબ્રાહિમ સત્તાને સમાપ્ત કરવાના હેતુથી
બરાબર. એના જે કાકા ને બધા ભેગા થઈ અને આ જે ઇબ્રાહિમ સત્તા હતી, લોધીની સત્તા, બરાબર, ઇબ્રાહિમ સત્તાને સમાપ્ત ઇબ્રાહિમ લોધી જે હોય છે એને સમાપ્ત કરવાના હેતુથી કાબુલના શાસક બાબરને ભારત પર આક્રમણ કરવા માટે આમંત્રિત કરે છે. એટલે કે ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે અને તેનો પરાજય થાય છે અને તેમાં સલ્તનતી યુગનો અંત આવે છે અને મુઘલ શાસનની સ્થાપના થાય છે. તો યુદ્ધ 21 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોધી, જે લોધી વંશનો અંતિમ શાસક હોય છે, બરાબર, અને ઇબ્રાહિમ લોધીના કાકા અમલ ખાં એ ઇબ્રાહિમ લોધીને હટાવવા માટે અને સમાપ્ત કરવા માટે કાબુલના શાસક બાબરને ભારત પર આક્રમણ કરવા આમંત્રિત કરે છે અને પછી પાણીપતનું પ્રથમ યુદ્ધ થાય છે અને આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીનો પરાજય થાય છે. સમગ્ર સુલતાન સત્તાકાળમાં યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામનાર તે એકમાત્ર સુલતાન હોય છે કે જે મેદાનમાં જ મૃત્યુ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે લોધી વંશ, સૈયદ વંશ, એ જે છેલ્લા વંશ છે એનો અભ્યાસ કર્યો અને તમને આપેલ પ્રશ્નોના જવાબ એ તમારે નોટબુકમાં લખવાના છે અને હવે આપણે અહીં આ પ્રકરણની સમાપ્ત કરીએ અને આવતા પીરિયડમાં આપણે આ પ્રકરણના બીજા મુદ્દાઓની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ સર્વને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.